નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નિલેશ ઠોરિયા. આજે આપણે કે જે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 જે પૂરું કર્યું, આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન, એની આપણે શરૂઆત કરી. હવે આખું જે ચેપ્ટર કેના ઉપર? પ્રજનન ઉપર જોવા મળે. પણ એ પ્રજનન કેમાં? સજીવની અંદર જોવા મળે. હવે પ્રજનનથી ફાયદો શું થાય કે જો પ્રજનન ન હોય તો જીવન જે જીવ સાતત્ય જે હોય સજીવનું એ ટકી શકે નહીં. કેમ કે દરેક સજીવનું જે આયુષ્ય કેવું હોય? અલગ અલગ. બધાનું આયુષ્ય એક સરખું હોય નહીં. સપોઝ ધારો કે અમુકનું લઈ લો 30 વર્ષ, 40, 60, અમુકનું 150 વર્ષ, કાચબાનું જો સૌથી વધારે જોવા મળે. તો દરેક સજીવ માટે, ખાલી મનુષ્ય માટે વાત થતી નથી, પરંતુ દરેક સજીવ માટે દરેકનું આયુષ્ય અલગ અલગ આપણને જોવા મળે. બધાનું એક સરખું આયુષ્ય જોવા મળે નહીં. અને દરેક સજીવના તમે જોઈ શકો કે જે કદ, તો દરેકના કદ સરખા હોય નહીં. તો એવું જરૂરી નથી કે જેનું કદ નાનું તો એનું આયુષ્ય નાનું. એવું શક્ય નથી. કદ નાનું તો અમુકનું આયુષ્ય પણ વધારે હોય, અમુકનું કદ વધારે પણ આયુષ્ય ઓછું હોય. એટલે એ કદ સાથે એનું જે જીવંત અવસ્થા એની સાથે સંકળાયેલી જોવા મળે નહીં. એટલે દરેક સજીવનું અલગ અલગ જોવા મળે. જે સજીવ જન્મ લે તો મૃત્યુ પામે, એક ચક્ર કહી શકીએ. માત્ર બાદ કેને કરતા? એક કોષી સજીવને. હવે એક કોષી સજીવ જીવન શું કામ કહી શકીએ? કેમ કે એ પિતૃદેહમાંથી એના બાળ દેહમાં શું થઈ જાય? રૂપાંતર પામી જાય. એટલે આપણે એને જે જીવંત ભાગ તરીકે કહી શકીએ, જે એકમાંથી બીજામાં રૂપાંતર થઈ જાય. બાકીના સજીવ જન્મ અને મૃત્યુ પામે. હવે જે આખું જે જીવ સાતત્ય કહી શકીએ, જે પ્રજનનથી ફાયદો શું થાય? જે પ્રજનન થઈને જે નવી સંતતિનું નિર્માણ કરે. હવે આ જે નવી સંતતિ ઉત્પન્ન થઈ એ શું થાય છે? પુખ્ત થાય. હવે પુખ્ત થાય ત્યારે એ એક નવી સંતતિનું નિર્માણ કરશે. જે પુખ્ત થઈ સમયાંતરે જે કેવું પામશે? વૃદ્ધ પામે, અને અંતે એનું શું થઈ છે? મૃત્યુ થાય. હવે જે નવી સંતતિ ઉત્પન્ન થઈ, હવે ધીમે ધીમે કેવી થઈ છે? પુખ્ત થઈ છે. પુખ્ત થઈ પ્રજનન કરી અને નવી સંતતિનું નિર્માણ કરશે. હવે જે પુખ્ત થયું એ ધીમે ધીમે વૃદ્ધ થશે અને અંતે એનું મૃત્યુ થશે. આ જ વસ્તુ નવી સંતતિ એ પણ પુખ્ત થાય, એ વૃદ્ધ થશે અને મૃત્યુ પામશે. તો જ્યારે પુખ્ત થાય એટલે પ્રજનન કરીને એક નવી સંતતિનું શું કરશે? નિર્માણ કરશે. તો આ જે અવસ્થા એ શું થાય? એમાં પ્રજનન. તો પ્રજનન થી શું થાય છે કે એમાં નવી સંતતિનું નિર્માણ થાય છે અને મૃત્યુદર થાય છે. મતલબ જન્મદર અને મૃત્યુદર સતત ચાલ્યા રાખે. જો પ્રજનન ન થાય તો અહીંથી એનું જીવ સાતત્ય શું થઈ ગયું? અટકી ગયું. એટલે આગળ સજીવ જોવા મળે નહીં. તો પ્રજનન ખાસ એને જે જીવ સાતત્ય જાળવે, જે પેઢી દર પેઢી, એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, તો એની જે પેઢી દર પેઢી જે જીવ સાતત્ય જાળવવાનું કામ કોણ કરશે? પ્રજનન કામ કરે. રાઈટ? જે દરેક સજીવની અંદર પ્રજનનની પદ્ધતિ તમે લઈ શકો એ અલગ અલગ હોય. કારણ કેમ કે એ કયા નિવાસ, એનો મુખ્ય આધાર એનો જે નિવાસ સ્થાન, ત્યાર પછી જે આંતરિક દેહ ધર્મ સંરચના, દેહ ધાર્મિક જે સંરચના આપણે કહી શકીએ, ત્યાર પછી એના જે અન્ય પરિબળ અસર કરે, મતલબ તાપમાન, અલગ અલગ અન્ય પરિબળ પણ એને મુખ્ય અસર કરે. કયા નિવાસ સ્થાનમાં રહી એની જે આંતરિક સંરચના, દેહ ધાર્મિક સંરચના કયા પ્રકારની જોવા મળે અને કયા ભાગની અંદર જોવા, જે અન્ય બીજા પરિબળ, તાપમાન, જે આબોહવા લઈ શકી, અલગ અલગ બીજા જે પરિબળ એની અંદર એ જે અસર કરે. સરળતા ખાતર કે જે પ્રજનનને મુખ્ય બે ભાગની અંદર આપણે ડિવાઈડ કર્યું. એક અલિંગી પ્રજનન, જે આજે આપણે આ ટોપિક રિવિઝન કરશું, અને બીજો જે ભાગ લિંગી પ્રજનન. અલિંગી અને લિંગી પ્રજનન. અલિંગી જેની અંદર એક જ પિતૃદેહ, એક જ પિતૃદેહ, અને આમાં બે વિરુદ્ધ પિતૃદેહ.
વિરુદ્ધ મતલબ શું? એક નર અને એક માદા. એ રીતના એક જ પિતૃદેહ અને અલગ અલગ. એક પિતૃદેહ દ્વારા જન્યુનું નિર્માણ થાય, નિર્માણ અથવા તો જન્યુનું નિર્માણ વગર એમાં જે સંતતિનું નિર્માણ થાય એ બધાને શું કહેવાય? આપણે અલિંગી પ્રજનન. અને જે વિરુદ્ધ પિતૃદેહ દ્વારા જે જોડાય અને કેનું નિર્માણ થાય છે? જન્યુનું નિર્માણ. અને એમાંથી જે સંતતિનું નિર્માણ થાય જેને આપણે શું કહીએ? લિંગી પ્રજનન કહી શકીએ. સામાન્ય રીતે એક જ પિતૃદેહ આમાં જોવા મળે, એમાં બે અલગ અલગ પિતૃદેહ જોવા મળશે એટલે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે આની અંદર આપણને ભિન્નતા જોવા મળે. આમાં ભિન્નતા જોવા મળે નહીં. એનું કારણ શું? કેમ કે બે ના ડીએનએ કેવા છે? અલગ અલગ ભેગા થાય એટલે નવા ડીએનએ નું નિર્માણ થાય. આની અંદર એક જ પિતૃદેહ તો ડીએનએ એક જ છે, તેમાં ભિન્નતા ઉત્પન્ન થશે નહીં. રેડી? આ સામાન્ય માહિતી આપણે આગળ જોઈ ગયા. હવે આગળ કે જેની અંદર અલિંગી પ્રજનન મેં અગાઉથી ટોપિક લખી લીધા છે. એ એક એક ટોપિક વિશે આપણે ડીપમાં અભ્યાસ નહીં કરી, ઉપર ચલો એનો અભ્યાસ આપણે જોઈ લઈએ કે એની અંદર શું કહેવા માંગે. પેલા અલિંગી પ્રજનન. જેની અંદર એક જ પિતૃદેહ જેમાં એક જ પિતૃદેહની અંદર જોવા મળે જે જન્યુ ઉત્પન્ન થાય અથવા તો જન્યુ ઉત્પન્ન ન થાય એના વગર જે બાળ સંતતિનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? અલિંગી પ્રજનન. હવે એ જે બાળ સંતતિ ઉત્પન્ન થાય એ જનીનિક આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળે. જે જનીનિક આબેહૂબ પ્રતિકૃતિ એમાં જરાય ફેરફાર જોવા મળે નહીં. જેને જનીનિક પ્રતિકૃતિ આપણે કહી શકીએ. ક્લોન મતલબ સમજો કે કોઈ એક ભાગ સજીવ લઈ લેવાનો, અમીબા લઈ લે, એમાંથી જે નિર્માણ થાય, જે બે બાળ સંતતિ નિર્માણ થાય છે, એ જે બે બાળ સંતતિ પોતાના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ આમાં છે નહીં, પણ ટૂંકમાં સમજી લીજો કે આનો જે પિતૃદેહ અને એમાં જે બાળ સંતતિ જસ્ટ સમજવા મળે. તો આ જે બાળ પિતૃદેહ એક જ છે, એમાં જે પિતૃદેહ એક જ, તો જે એક જ પિતૃદેહ છે તો એની અંદર જે ડીએનએ નો ભાગ હશે, સપોઝ ધારો કે આ ડીએનએ લઈ લે આપણે, જસ્ટ સમજવા માટે તમને ખ્યાલ આવે, આ રીતનો ડીએનએ નો ભાગ લઈ લો. હવે એમાંથી ને બે ભાગ થશે તો આ એક ડીએનએ માંથી કેટલા થશે? બે ડીએનએ થશે. અને બે ડીએનએ પોતાના જે બાળ સંતતિ છે એને શું મળશે? એની ડીએનએ. તો ડીએનએ એક જ છે, એમાંથી બાળ સંતતિમાં એક જ આવ્યા. તો આ જે ડીએનએ દ્વારા જે સ્ટ્રક્ચર બનશે એ જ સ્ટ્રક્ચર એની બાળ સંતતિમાં આવી જશે. મતલબ એમાં કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. જે છે એવું જ. એની અંદર કાંઈ વેરિએશન, અલગપણું, જુદાપણું કાંઈ જોવા નહીં મળે. તો આ જે પિતૃદેહ છે એવા જ એના બાળ દેહ, જે બાળ સંતતિ જોવા મળે, જેને શું કહેવાય? જનીનિક પ્રતિકૃતિ. જે જનીનિક જીન ક્લોન તરીકે, જીનેટિક ક્લોન આપણે કહી શકીએ કે એમાં કાંઈ ફેરફાર જોઈ શકીએ નહીં. હવે અલિંગી પ્રજનનના અલગ અલગ પ્રકાર આપણને આપેલા જોઈ લઈએ. જેટલા ટેક્સ્ટ બુકમાં આપેલા એ બધા આપણે દર્શાવેલા છે. તો એની અંદર જે પ્રોટિસ્ટા મોનેરામાં સમવિભાજન દ્વારા થાય, ત્યાર પછી અમીબા પેરામીશિયમમાં દ્વિભાજન દ્વારા, ઈસ્ટમાં કલિકા સર્જન, અમીબામાં બીજાણુ સર્જન, અચલ બીજાણુ જે પેનિસિલિયમ કહી શકીએ એમાં પણ એ બીજાણુ દ્વારા જોવા મળે. ત્યારે લીલ અને ફૂગની અંદર, ઇલોથ્રીસની અંદર જોઈ લે તો ચલ બીજાણુ દ્વારા જોવા મળે. હાઇડ્રા બાહ્ય કલિકા સર્જન, વાદળી અંતઃકલિકા સર્જન, પ્લેનેરિયા હાઇડ્રા જે સ્ટારફિશ એમાં અવખંડન દ્વારા. બાકીની જે સંરચના એને વાનસ્પતિક પ્રસર્જન તરીકે આપણે ઓળખી શકીએ. આ બધી આપેલી, એમાં જોઈ લે પેલા પ્રોટિસ્ટા અને મોનેરા. તો એની અંદર સમવિભાજન, ધારો કે એક ભાગ લઈ લ્યો, આનો સમવિભાજન, તો આનું વિભાજન થશે એટલે એકમાંથી બે ભાગ બનશે. ધારો કે આની અંદર એક જેનેટિક ભાગ લઈ લ્યો આ રીતે, તો પેલા બે ભાગ થાય અને એ બે ભાગમાંથી ધીમે ધીમે અહીંથી 5 આ રીતને ઉત્પન્ન થાય.
અને અંતે એકમાંથી આ રીતના બે બાળ દેહનું નિર્માણ થાય. જે બંનેની અંદર આ જેનેટિક ભાગ સરખો એમાં જોવા મળશે. તો આ રીતનું જે વિભાજન એને આપણે શું કીધું? સમવિભાજન. સરખું ભાજન, એમાં કઈ અલગ અલગ જોવા મળે નહીં. સમવિભાજન, સમ એટલે સરખું, વિભાજન એટલે એકમાંથી બે ભાગ. તો એકમાંથી બે ભાગ બને, બે ભાગ કેવા બને? સરખા બને. આપણે શું કહીએ? સમવિભાજન તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી એક પોઈન્ટ ક્લિયર, પ્રોટિસ્ટા અને મોનેરામાં જોવા મળે. અમીબા અને પેરામીશિયમમાં દ્વિભાજન તરીકે જોઈ શકીએ. જેમાં લઈએ આપણે દ્વિભાજન. દ્વિ એટલે કે બે, ભાજન એટલે કે ભાગ. જેની અંદર બે ભાગ થાય એને આપણે શું કહીએ? દ્વિભાજન તરીકે ઓળખી શકીએ. એમાં પેલું લઈએ અમીબા. તો અમીબાની અંદર અમીબા લઈએ. રેડી? તો આની અંદર પેલા કેનું વિભાજન થાય? કોષ કેન્દ્ર. ત્યાર પછી કેનું વિભાજન? કોષ રસનું. તો એમાં કોષ કેન્દ્ર વિભાજન અને ત્યાર પછી એમાં કોષ રસ વિભાજન. પણ એ કોષ રસ વિભાજન કઈ? કોઈ પણ દિશામાં. તો આની અંદર શું થશે કે આ અમીબાનો ભાગ લઈ લઈએ આપણે. એની અંદર પેલા આ એક કોષ કેન્દ્ર લઈ લો. આ એક કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્ર બની ગયા. હવે આમાંથી કોષ રસનું વિભાજન એક આ ધરીએથી પણ થઈ શકે, ઊભી ધરીએથી, આડી ધરીએથી, ક્રોસમાં, આ ક્રોસમાં, આ રીતે ગમે તે કોઈ પણ દિશામાંથી વિભાજન થાય અને એકમાંથી બે બાળ અમીબા બને. આ રીતે વિભાજન થઈ આ રીતના જે બે બાળ અમીબાનું નિર્માણ થાય અને દરેકની અંદર આ રીતના કોષ કેન્દ્ર આવી જાય. તો આ પ્રકારનું વિભાજનને કેવું વિભાજન કહેવાય? સરળ દ્વિભાજન. એને સરળ દ્વિભાજન કહી શકાય. બીજું ઉદાહરણ આપેલું છે પેરામીશિયમ. તો આ રીતની જે સંરચના પેરામીશિયમની જોવા મળે આપણે. વ્યવસ્થિત લઈ આપણે પરીક્ષા રચના. પેરામીશિયમનો ભાગ આપણે લઈ શકીએ. રેડી? તો એની અંદર પેરામીશિયમની અંદર સૌપ્રથમ આ જે વિભાજન થાય, પેલા કોષ કેન્દ્રનું વિભાજન આની જેમ જ. ત્યાર પછી એમાં કેનું વિભાજન? કોષ રસનું વિભાજન. આની અંદર કોષ રસનું કોઈ પણ દિશામાં આમાં આડી ધરીએ છે, આડી ધરીએ જ વિભાજન જોવા મળે. મતલબ આડો ભાગ જ એમાં જોવા મળે. એમાંથી બે બાળ પેરામીશિયમ બને. તો આ પ્રકારનું વિભાજનને શું કહેવાય? અનુપ્રસ્થ દ્વિભાજન. જેને આપણે અનુપ્રસ્થ દ્વિભાજન કહી શકીએ. રેડી? તો આની અંદર આજે આપણે જોઈ ગયા દ્વિભાજનના પ્રકાર. તો આ પોઈન્ટ ક્લિયર આપો. એના પછી કલિકા સર્જન ઈસ્ટની અંદર. કલિકા સર્જન ઉદાહરણ તરીકે ઈસ્ટ. તો એની અંદર શું થાય કે એક મુખ્ય ભાગ ઈસ્ટનો તમે લઈ શકો. આનો જે દેહનો આખો ભાગ લઈ લો. હવે આ જે દેહની બહારનો જે ભાગ છે, દેહની બહારનો જે ભાગ છે, એ જે દેહની બહારનો જે ભાગ સેજ ઉપસી આવે. ત્યાર પછી ભાગ સેજ વધી જાય, થોડો એનાથી હજી વધી જાય છે. તો જે બહારનો જે દેહનો બહારનો જે ભાગ ઉપસી આવ્યો, આ જે ભાગ કે જે ઉપસી આવ્યો એને આપણે શું કહીએ? કલિકા કહીએ. અને શું કહેવાય? કલિકા. અને ત્યાર પછી જ્યારે પરિપક્વ થઈ જાય એટલે જે દેહના જે ભાગથી કેવો થઈ જાય? છૂટો પડી જાય અને સ્વતંત્ર જે બાળ ઈષ્ટ તરીકે નિર્માણ પામે. આ એના જે પિતૃનો ભાગ છે એમાંથી નવો ભાગ ઉત્પન્ન થયો, તો જેને બાળ ઈષ્ટ તરીકે આપણે ઓળખી શકીએ.
તો આ રીતે એના જે દેહની બહારથી જે નિર્માણ થયું, જે દેહનો સ્ટ્રક્ચરનો ભાગ છે, એ જે દેહમાંથી એક વધારાનો ભાગ ઉપસી આવ્યો, એટલે કે દેહની બહારનો ભાગ, એટલે એને શું કીધું? કલિકા. નિર્માણ થયું એટલે શબ્દ વાપરો કલિકા સર્જન, જે ઈસ્ટની અંદર આપણને જોવા મળે. રેડી? તો આ પણ પોઈન્ટ આપણો ક્લિયર. ત્યાર પછી બીજાણુ સર્જન અમીબાની અંદર. બીજાણુ સર્જન ઉદાહરણ તરીકે આપણે લઈએ કેમ અમીબાની અંદર જોવા મળે બીજાણુ સર્જન. તો સૌ પ્રથમ અમીબાનું જે સ્ટ્રક્ચર આપણને ખ્યાલ છે, પણ જ્યારે એને જ્યારે પ્રતિકૂળ સ્થિતિ આવે, ત્યારે એને શું કરશે? ખોટા ભાગ સંકોચી લે. ખોટા ભાગ સંકોચી લે એટલે ત્રિસ્તરીય આવરણ બને. આજે ત્રિસ્તરીય આવરણ, જેને શું કે આપણે કોષ્ટન શબ્દ વાપરે. ધારો કે અમીબાની જે સંરચના લઈ લ્યો, જ્યારે પ્રતિકૂળ, પ્રતિકૂળ એટલે શું કે એને જે અનુકૂળ ન હોય એવી સ્થિતિ, અમીબાને જે સ્થિતિ અનુકૂળ નથી એને આપણે કેવી સ્થિતિ કહીએ? એને પ્રતિકૂળ સ્થિતિ કહીએ. તો એ પ્રતિકૂળ સ્થિતિમાં શું કરશે કે પોતાના ખોટા પગ અંદરની તરફ સંકોચી લેશે. સંકોચી લઈએ એટલે આ રીતનું જે સ્તર બનાવશે. આ એક સ્તર લઈ લ્યો, આ બીજું સ્તર લઈ લ્યો અને આ ત્રીજું સ્તર, ત્રિસ્તરીય આવરણ બનાવશે. ત્રિસ્તરીય આવરણ. આ જે ત્રિસ્તરીય આવરણ કીધું એને શબ્દ શું વાપર્યો આપણે? કોષ્ટન તરીકે ઓળખી શકીએ. રેડી? હવે જ્યારે એને અનુકૂળ સ્થિતિ આવે, એમાં કોષ કેન્દ્રનું શું થાય? વિભાજન થાય. કેવું વિભાજન? અસમભાજન. એટલે એકમાંથી ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થાય. એક આવરણ, આપણું આ બીજું આવરણ, અને એની તરફ અંદરની તરફ આ ત્રીજું આવરણ. તો એની અંદર ઘણા બધા કોષ કેન્દ્રનું નિર્માણ થશે કે જે કેવું વિભાજન થયું? અસમભાજન થયું. હવે દરેક કોષ કેન્દ્રની આજુબાજુ શું આવી જશે? કોષ રસ ગોઠવાય. તો આ રીતે દરેક સેલની આજુબાજુ કોષ રસ ગોઠવાય જાય. તો આ રીતના જે ભાગ બન્યા એને કુટપાદીય બીજાણુ આપણે કહી શકીએ. હવે આ કુટપાદીય બીજાણુ ક્યારે મુક્ત થાય? જ્યારે એમાં શું થાય? કોષ્ટન ફાટે. કોષ્ટન અહીંથી ફાટશે તો આમાંથી આ જે બધા બીજાણુ છે એ ક્યાં આવી જશે? બહાર, અને સ્વતંત્ર અમીબા તરીકે નિર્માણ પામે. તો આને કુટપાદીય બીજાણુ કહી શકીએ. તો આ રીતે જે નિર્માણ થયા બીજાણુ, એને શું કહેવાય? બીજાણુ સર્જન તરીકે આપણે ઓળખી શકીએ. રેડી? તો આ પોઈન્ટ પણ આપણો ક્લિયર. સમવિભાજન, દ્વિભાજન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન, આ 4 પોઈન્ટ આપણે ક્લિયર કર્યા. હવે એનાથી આગળ એનાથી આગળનો પોઈન્ટ લઈએ આપણે અચલ બીજાણુ, જે પેનિસિલિયમ કણી બીજાણુ તરીકે જોવા મળે. તો બીજાણુના જે બે પ્રકાર, એક ચલ બીજાણુ અને બીજા અચલ બીજાણુ. જે યુલોથ્રિક્સ આપણે લઈ શકીએ. ચલ બીજાણુ કે જેની અંદર શું જોવા મળે? કસા જોવા મળે, કસાધારી. આના ઉદાહરણ તરીકે પેનિસિલિયમ, કસા વિહીન ભાગ જોવા મળે, જેમાં કસા જોવા મળે નહીં. જે લીલની ઉદાહરણ લઈએ આપણે, કે આની અંદર જે આ રીતનો ભાગ લઈ શકો, આ રીતનો અહીંયા બહાર નીકળતો ભાગ, જેને શું કહીએ આપણે? કસા. તો આ કસા હોય તો એ શું કરે? એને પ્રચલનમાં મદદ કરે.
પ્રચલનમાં મદદ કરશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે કે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં એને મદદરૂપ થાય એટલે એ બધા શું થઈ ગયું રસાધારી ચલ બીજાણુ કહી શકે અચલ બીજાણુ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં તો ઉદાહરણ તરીકે પેનિસિલિયમ નોટેડ જે ફૂગનું નામ આપેલું જેમાંથી સૌપ્રથમ એન્ટીબાયોટિક જે મેળવવામાં આવ્યું જે પેનિસિલિયમ નોટેડ જે ફૂગમાંથી મેળવવામાં આવ્યું આપણે જોઈએ તો આની અંદર આ રીતનો ભાગ લઈએ આપણે જસ્ટ સમજવા માટે તમને ખ્યાલ આવે ઘણી બીજાણુ ધાનીધર જેના ઉપર આખે આખો ભાગ જોવા મળે આપણે કહી શકીએ આ રીતના જે નાના ઉત્પન્ન થાય એને શું કહેવાય કણી બીજાણુ જે અચલ આપણે કહી શકીએ જે શબ્દ આપ્યો કણી બીજાણુ જે કોનિડિયા તરીકે પણ ઓળખી શકીએ જેને આપણે કોનિડિયા પણ કહી શકીએ અચલ બીજાણુ આ ચલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે કારણ કેમ કે એમાં કસા છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે આની અંદર એવો કઈ ભાગ જોવા મળતો નથી એટલે એક જગ્યાએ સ્થાયી હોય સ્થિર હોય માટે એને શું કીધું અચલ બીજાણુ કહી શકે જે કણી બીજાણુ તરીકે જોવા મળે જ્યારે પવન આવે ત્યારે અહીંથી મુક્ત થઈ અને જમીનમાં દાખલ થઈ અને પછી અંકુરણની ઘટના એમાં જોવા મળે તો એ ઉદાહરણ તરીકે કેમાં જોઈ શકીએ આપણે પેનિસિલિયમમાં જોવા મળે ક્લિયર તો આ પોઈન્ટ આપણો ક્લિયર એના પછી જે વાદળી અને કલિકા સર્જન તો જે કલિકા સર્જન એના જે બે પ્રકાર એક બાહ્ય કલિકા સર્જન અને એક અંતઃકલિકા સર્જન બાહ્ય કલિકા સર્જન એટલે કે શું દેહની બહારની તરફ કલિકાનું નિર્માણ થાય અંતઃકલિકા એટલે શું દેહની અંદરની તરફ કલિકાનું નિર્માણ થાય જે દેહની બહારનું નિર્માણ થાય એમાં ઉદાહરણ તરીકે લઈ શકીએ આપણે હાઇડ્રા અને જેમાં ઉદાહરણ તરીકે વાદળી જેમાં સાયકોન ઉદાહરણ તરીકે સાયકોન લઈ શકીએ રાઈટ દેહની અંદર અને દેહની બહાર જે દેહની બહારમાં જે હાઇડ્રા જેનું ઉદાહરણ લઈએ આપણે ત્યાર પછી એના સૂત્રાંકો હવે આજે આખા કોનો દેહનો ભાગ જેમ આપણે ઈસ્ટની અંદર જોઈ ગયા આ રીતે આનો જે દેહનો ભાગ હતો એ દેહના ભાગની અંદર બહારની તરફ અહીં કોષોના સમૂહ જામી જાય અને અહીંયાથી એક નવા બાળ હાઇડ્રાનું શું કરાય નિર્માણ ત્યાર પછી આ રીતના એના સૂત્રાંકો નાના જ્યારે પરિપક્વ થાય એટલે દેહથી છૂટો પડી અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે નિર્માણ પામે રેડી ત્યાર પછી અંતઃકલિકા સર્જન જે દેહની અંદરની તરફ જે દેહની અંદરની તરફ આ રીતે જે કલિકાનું નિર્માણ કરે અને અંતઃકલિકા ઉદાહરણ તરીકે સાયકોન જે આપણે જોવા મળે જે આકૃતિની અંદર તમને એની સ્ટ્રક્ચર આપેલું તો આ રીતના બે ભાગ જોવા મળે સાયકોન અને સ્પોન્જિલા જે હાઇડ્રા અને વાદળીની અંદર આપણે જોઈ ગયું ત્યાર પછી એક પોઈન્ટ લઈ લઈએ અવખંડન અવખંડન ખંડન કરનાર અવખંડન એટલે ઘણા ભાગ એક કરતા વધારે ભાગની અંદર એને ટુકડા કરી નાખવાના જેને આપણે શું કહીએ અવખંડન તરીકે ઓળખી શકીએ રાઈટ તો એ જે અવખંડન ની અંદર તો જે ઉદાહરણ તરીકે પ્લેનેરિયા એનું ઉદાહરણ લઈએ એટલે જે તમને ખ્યાલ આવે
હવે આ જે પ્લેનરિયાને અલગ અલગ 3 ભાગની અંદર કટકા કરી નાખો. એ જે 3 ભાગ, ધારો કે આ ઉપરનો ભાગ એક કટ કર્યો આપણે, તો એ કટ થઈ ગયો, કાપી નાખ્યો, તો એ શું કરશે, એના જે ખૂટતા ભાગ વિકસાવી અને પૂર્ણ પ્રાણીઓમાં શું થઈ જાય, ફેરવાય. જે ભાગ કાપ્યો એ ભાગ એના ખૂટતા ભાગ વિકસાવી અને પૂર્ણ પ્રાણીઓમાં ફેરવાય, તો એ અવખંડન કહી શકે. તો આના જે ખૂટતા ભાગ વિકસાવે અને પૂર્ણ પ્રાણીઓમાં જે ફેરવવાની ક્ષમતા એને શું કહે, પુનઃ સર્જન ક્ષમતા કહી છે. એને પુનઃ સર્જન ક્ષમતા તરીકે ઓળખી શકે, કે જે ખૂટતા ભાગ વિકસાવી પૂર્ણ પ્રાણીઓમાં ફેરવે, પુનઃ સર્જન ક્ષમતા આપણે કહી શકીએ. તો જે હાઇડ્રાની અંદર પણ જોઈ શકીએ અને સ્ટારફિશની અંદર આ ભાગ આપણને જોવા મળે. ત્યાર પછીના ભાગ આવ્યો ભૂસ્તારી, કે જે અબૂટી, ઘાસ, બ્રાહ્મી એની અંદર જોવા મળે આપણને, કે જે એક ભાગમાંથી આગળ વધી અને બીજા ભાગમાં જોવા મળે. રેડી? તો એ રીતની જોવા મળશે. જે અબૂટી ઘાસની અંદર આપણે જોઈ ગયા અગાઉ, આપણે ચેપ્ટર 5 11મું ધોરણ એની અંદર આપણે અભ્યાસ કર્યો, એટલે ડીપમાં નથી જતા આમાં, કેમ કે અત્યારે આપણે રિવિઝન કર્યું. ત્યાર પછી ભૂસ્તારિકા, જે જલજ વનસ્પતિની અંદર આપણને સંરચના જોવા મળે. અધોભૂસ્તારી, કે જે અંદરની તરફ વિકાસ થઈને આગળ જોવા મળે. ફુદીનાની અંદર આપણે જોઈ શકીએ. વીરો, જે સ્ટ્રોબેરી એની અંદર આપણને જોવા મળે. ત્યાર પછી ગ્રંથિલ, કે નીચેના જે ભાગની અંદર જે ગ્રંથિલ આપણને જોઈ શકીએ, કે જે ઉદાહરણ તરીકે આપણે બટેટાની અંદર જોવા મળે. ગાંઠામૂળી, આદુ, હળદર એની અંદર આ સંરચના આપણે જોઈ શકીએ. કંદ, વજ્રકંદ, કે જે સુરણની અંદર જોવા મળે. તો આ બધા જે ભાગને વાનસ્પતિક પ્રસંજન તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી એક જે વધારાનું ઉદાહરણ આપેલું આપણને, કે જે જળકુંભી, ટેરર ઓફ બેંગાલ, જે આઇકોનિયા ક્રેસિપિસ, આ બધા એના જે નામ કહી શકીએ. જે સૌથી વિશ્વની સૌથી મોટી જે જલીય નિંદામણ કહી શકીએ. એ શું થાય કે એક વાર આખા જે લેયરની અંદર પથરાઈ જાય, આખા આવરણની અંદર, જેના હિસાબે શું થાય કે નીચે જે પ્રાણીઓને ઓક્સિજન જોતો એ પડે નહીં, જેના હિસાબે પ્રાણી મૃત્યુ પામે. અને ઘણા બધા એવા પણ કિસ્સા છે કે જેના હિસાબે, કે જે તળાવ હતું પરંતુ જે આઇકોનિયા ક્રેસિપિસ અથવા તો જે ટેરર ઓફ બેંગાલ, કે જેનું પ્રમાણ એ તળાવની અંદર વધી ગયું, તો કાળક્રમે એ તળાવ સુકાઈ ગયું અને જમીનમાં રૂપાંતર થઈ ગયા. એ પણ ઘણા બધા દાખલા એમાં જોવા મળે. તો આ બધા પોઈન્ટ હતા, શું હતા, અલિંગી પ્રજનનના પોઈન્ટ હતા. હવે આપણે લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરશું.